બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સુરતમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી। હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને વિશાળ રેલી કાઢવામાં આવી હતી। હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના વનિતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાયો છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો સુરતમાં વિરોધ કરાઈ રહ્યો છે। 200 મીટરનો તિરંગો લઈ હિન્દુ સંગઠનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ કલેક્ટર સુધી મૌન રેલી કાઢી હતી। બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ કરવા માંગ કરવામાં આવી હતી। બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુને જેલ મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ભારત સરકાર બાંગ્લાદેશ પર કડક વલણ અપનાવે તેવી હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે। એને લઈને હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા અને હિન્દુ હિન્દુ ભાઈ ભાઈના નારાઓ લગાવ્યા હતા। બાંગ્લાદેશમાં સતત જે રીતે હિન્દુઓ પરનો અત્યાચાર છે અને તેના વિરુદ્ધમાં જે રીતે વિરાટ રેલીનું આયોજન કરાયું છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકો છો અને ખાસ કરીને અલગ અલગ જે હોર્ડિંગ છે, બેનરો છે તે લગાવવામાં આવે છે। હિન્દુ મંદિરો પર અત્યાચાર, હિન્દુ સાધુ પર અત્યાચાર, હિન્દુઓ પર અત્યાચાર, હવે જો જાગો હિન્દુસ્તાન, એટલે અલગ અલગ જે રીતના જે પ્લે કાર્ડ છે તે દર્શાવીને વિરાટ રેલીનું આયોજન વનિતા વિશ્રામથી કરવામાં આવ્યું છે અને હિન્દુ સમ્રાટના જે હિન્દુ નેતા સહિતના લોકો અને ખાસ કરીને હિન્દુ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ રીતે દ્રશ્ય જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં વિરાટ રેલી છે અને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર થતા અત્યાચારને લઈને આ રેલીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આ પ્રમાણે લોકો છે અને ખાસ કરીને બાંગ્લાદેશ ઉપર હિન્દુઓને ઉપર અત્યાચાર છે તે અટકાવવામાં આવે। પરંતુ મહત્વની વાત છે કે કઈ કારણોસર એવા કયા પરિબળો છે કે બાંગ્લાદેશ ઉપર આવી થયા છે, ત્યારે કેન્દ્ર સરકારની પણ જવાબદારી છે કે આ અત્યાચાર છે તે રોકવામાં આવે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। અત્યારે સુરત શહેરમાં સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થઈને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યું છે એને પ્રતિવાદ કરવા માટે અમે અહીંયા એકત્ર થયા છીએ કે બાંગ્લાદેશના પર જે હિન્દુઓ છે એના તાકીદે એના જાનમાલની રક્ષણ કરવામાં આવે, એનું ધર્મસ્થાનોનું રક્ષણ કરવામાં આવે। ભારત સરકાર इसमें કડકમાં કડક પગલાં લે એ જ અમારી માંગણી છે। બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પરિવારો પર અત્યાચાર થઈ રહ્યા છે એના મામલે સમગ્ર વિશ્વ ખડબડી ગયું છે ત્યારે સુરત શહેરમાં પણ આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સબ હિન્દુઓ સાથે મળીને અત્યારે કલેક્ટરને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને આવેદનપત્રમાં પણ એવી જ માંગણી છે કે જે હિન્દુ પરિવારો પર અત્યાચારો થઈ રહ્યા છે એમને સુરક્ષા મળે, જે ધાર્મિક સ્થાનોની પણ તોડફોડ કરવામાં આવી છે એમને પણ સુરક્ષા કરવામાં આવે અને સૌથી પહેલા આ અત્યાચાર કરનાર લોકોને કડકમાં કડક સજા મળે એના માટેની આજે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।